રાજ્યમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ફરી એકવાર મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। બેટ દ્વારકામાં સરકારની માલિકીની જમીન વર્ષો બાદ ખુલ્લી જોવા મળી। ચાંપતા બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફરી વળ્યા। કાટમાળના ઢગ ખડકાઈ ગયા। દ્વારકાને નવું સ્વરૂપ આપવા માટે કરોડોના નિર્માણ માટે પહેલા દબાણને દૂર કરાયા। આ દબાણો તો કાચા હતા, અસ્થાયી હતા। સરકારી જમીનો ઉપર પાકા મકાનો એવી રીતે બનાવી દેવાયા હતા કે જાણે જમીન એમની પોતાની હોય। જો કે ગૃહ રાજ્ય મંત્રીએ ફરી હુંકાર કર્યો છે, બુલડોઝર તો ચાલશે જ। મકાનોની જગ્યાએ કાટમાળનો ખડકલો, દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। વર્ષો બાદ ખાલી દેખાય સરકારી જમીનો। આ દ્રશ્યો યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના છે, જ્યાં ફરી એકવાર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। બેટ દ્વારકામાં વર્ષોથી ખડકી દેવાયેલા દબાણોને ધ્વસ્ત કરી દેવાયા। પોતાની જમીન સમજીને લોકોએ સરકારી જમીન પર જે મકાનો ઊભા કર્યા હતા, તેમના પર બુલડોઝર ફરી વળ્યા। જોત જોતમાં જ્યાં જુઓ ત્યાં કાટમાળના ઢગ ખડકાઈ ગયા છે। બેટ દ્વારકાના બાલાપર ગામમાં ડિમોલેશનની આ કામગીરી કેટલી વ્યાપક છે તે આ દ્રશ્યોને જોઈને સમજી શકાય છે। સમુદ્રથી ઘેરાયેલા બેટ દ્વારકામાં ઠેર ઠેર દબાણો ખડકી દેવાયા। પાકા મકાનો અને દુકાનો ચણી દેવાય। ક્યાંક તો ધાર્મિક જગ્યાઓ પણ ઊભી કરી દેવાય। જો કે હવે આ તમામ દબાણો ભૂતકાળ બની ગયા છે। ગોચરની જમીન પર તાણી દેવાયેલા 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા છે, જેની કિંમત આશરે 70 લાખ રૂપિયા જેટલી છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અને આપને જે હાલમાં આ દ્રશ્યો બતાડી રહી છે કે જે બેટ દ્વારકાનું જે બાલાપર ગામ આવેલું છે, અહીં આ બાલાપર જે ગામ છે ત્યાં તંત્ર દ્વારા જે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હાલના જે આ દ્રશ્યો કે જે અંદાજિત 40થી 50 મકાનો ઉપર બુલડોઝર હાલમાં ફેરવી દેવામાં આવ્યું છે અને તંત્રની જે કામગીરી છે તે સતત ચાલુ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કેમ કે અહીંયા બેટ દ્વારકા છે એ એક ટાપુની વચ્ચે જો આ વિસ્તાર આવેલો છે ને અહીંયા પહેલે જે બોટ દ્વારા આવ જાવ થતી હતી ને હાલમાં જે વડાપ્રધાનના એક સૂચન મુજબ એક સરસ મજાનો જે બ્રિજ બનાવીને બ્રિજ પાર કરીને હાલમાં અહીં લોકો આવી રહ્યા છે। દ્વારકાના એસડીએમનું માનીએ તો નગરપાલિકાએ દબાણો દૂર કરવા 250 જેટલા દબાણકર્તાઓને આ જ મહિને 2 વખત નોટિસ ઇસ્યુ કરી હતી। ત્યારબાદ જનસુનાવણી પણ હાથ ધરાઈ હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ હાઈકોર્ટના સ્ટેને જોતા કેટલાક દબાણો દૂર નથી કરવામાં આવ્યા। अभी तक 35 घरों का डिमोलिशन हुआ है जो कि गौचर के ज़मीन के ऊपर है। इन लोगों को हमने 3 तारीख को पहली नोटिस दी थी, सेकेंड नोटिस इनको हमने 7 तारीख को दी थी और 8 और 9 तारीख को एक जन सुनवाई की थी, जिसके अंदर जितने भी लोग इस अफेक्टेड एरिया में हैं उनसे डॉक्यूमेंट लिए गए थे और उन डॉक्यूमेंट को नगर पालिका ने वेरीफाई किया हुआ है। ડિમોલેશન માટે પોલીસે પણ મોટા પાયે વ્યવસ્થા કરી હતી। ડિમોલેશનના સ્થળે સ્થાનિકો કરતા વધુ તો પોલીસ કર્મીઓ દેખાઈ રહ્યા હતા। સવારથી જ બેટ દ્વારકામાં 1000 જેટલા પોલીસ કર્મીઓ ખડકી દેવાયા। જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ એસઆરપીએફે મોરચો સંભાળ્યો હતો। દરિયામાં પણ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું। જ્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન સાવચેતી રૂપે કેટલાક પગલાં લેવામાં આવ્યા। બેટ દ્વારકામાં યાત્રિકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દેવાયો। ખાનગી વાહનોને અટકાવવા બેરિકેટિંગ કરી દેવાયું। એમાં અમારા આશરે 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં એસઆરપી, મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, એમટીએફની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે। બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ 2022થી ચાલી રહી છે। દ્વારકામાં જે કોરિડોર આકાર લઈ રહ્યો છે તેને જોતા સરકારી જમીનો પરથી વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 2022માં બેટ દ્વારકામાં 262 જેટલા દબાણો દૂર કરાયા હતા, જેની કિંમત 7.60 કરોડ હતી। આ મહિને પણ નગરપાલિકાએ મોટા પાયે દબાણો દૂર કર્યા છે। લાઇટ હાઉસ પાસે 1.5 કરોડની 150 ચોરસ મીટરની જમીન ખાલી કરાવાઈ છે, જ્યારે દ્વારકા મંદિરના હાથી ગેટ પાસે 200 ચોરસ મીટર જમીનમાંથી દબાણો દૂર કરાયા છે। મેઇન રોડ પર પણ 500 ચોરસ મીટરમાંથી દબાણો દૂર કરાયા છે। द्वारका हाथी गेट, द्वारकाधीश के मंदिर के बाहर का जो हाथी गेट है, वहाँ पर जो इलीगल कंस्ट्रक्शंस थे उसके अंदर तकरीबन 200 स्क्वायर मीटर की ज़मीन, वैल्यू तकरीबन 10 लाख, इसको 3 जनवरी को खाली किया गया था।
उसके बाद मेन रोड द्वारका, जिसके ऊपर तकरीबन 500 स्क्वायर मीटर की ज़मीन के ऊपर जो इलीगल एनक्रोचमेंट हुआ था, उस एरिया को वापस 3 जनवरी को खाली किया गया, जिसकी वैल्यू तकरीबन 5 करोड़ रुपए है। બેટ દ્વારકા દરિયાઈ વિસ્તાર હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્ષેત્ર ઘણું સંવેદનશીલ છે. આ વિસ્તારમાં દબાણો ઊભા થઈ જવા એ જોખમમાં વધારો કરે છે. એવામાં તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં તંત્રની કામગીરીની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે આસ્થાની ભૂમિ છે. કૃષ્ણભૂમિમાં કોઈ પણ ગેરકાયદેસર અતિક્રમણ નહીં થવા દેવાય. આપણી આસ્થા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગેરકાયદે દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ તો વાત થઈ દ્વારકાની. રાજ્યમાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવાની ડ્રાઈવ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પછી તે દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે પછી આંતરિક ભાગો હોય, ગોચરની જમીન પર કરવામાં આવતા ખેતીના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ પહેલા ડિસેમ્બરમાં પણ મોટા પાયા પર રાજ્યમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 14 ડિસેમ્બરે આણંદની બોરસદ ચોકડી પાસે સરકારી જમીન પરથી 327 દબાણો દૂર કરાયા હતા. 23મી ડિસેમ્બરે વેરાવળમાં 45 પાકા મકાનોના દબાણ દૂર કરી 3500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. 12 ડિસેમ્બરે કોડીનારના દેવડી ગામે રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. 20 ડિસેમ્બરે કોડીનારમાં મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જ મહિને 7 જાન્યુઆરીએ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 900 વીઘા ગોચરની જમીન પરથી દબાણો દૂર કરાયા હતા. આ તમામ દ્રશ્યો દેખાડે છે કે રાજ્યમાં કઈ હદે દબાણો ખડકાયેલા છે. સ્થાનિક તંત્ર વર્ષો સુધી દબાણો સામે હરકતમાં નથી આવતું. તંત્રની નજરની સામે જ સરકારી જમીનો પચાવી પાડવામાં આવે છે. ઘણીવાર તો દબાણો દૂર કર્યા બાદ તે જ જગ્યા પર ફરી દબાણો ઊભા થઈ જાય છે, જેના પરિણામે મેગા ડિમોલેશન હાથ ધરવાની નોબત આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.